અમદાવાદમાં ક્રિસમસ બાદ ભગવા સેનાનો વિરોધ. પેલેડિયમ મોલમાં ક્રિસમસને લઈને વિરોધ કર્યો. મોલમાં ક્રિસમસ ટ્રીને હટાવી અને ભગવા સેનાએ વિરોધ કર્યો. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઈને દેખાવો કર્યા. વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. નવા વર્ષની ઉજવણી પર ક્રિસમસ ડે નિમિત્તે જે ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ક્રિસમસ બાદ ભગવા સેનાએ આ રીતે વિરોધ કર્યો છે. પેલેડિયમ મોલમાં પહોંચી ક્રિસમસને લઈને વિરોધ નોંધાવ્યો. ક્રિસમસ ટ્રીને હટાવી તોડી અને આ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ભગવા સેનાના લોકો પહોંચ્યા હતા પેલેડિયમ મોલ ખાતે. ક્રિસમસ બાદ ભગવા સેનાએ વિરોધ નોંધાવ્યો છે. સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ પેલેડિયમ મોલમાં ક્રિસમસને લઈને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આપ જુઓ, મોલમાં આ રીતે પહોંચી અને ક્રિસમસ ટ્રી ઊંધી પાડી દીધી હતી અને ભગવા સેનાએ આ રીતે વિરોધ દર્શાવ્યો છે. જોકે સમજાવવાનો પ્રયત્ન પણ કરાયો હતો પરંતુ ક્રિસમસ બાદ ભગવા સેનાએ વિરોધ નોંધાવ્યો છે. મોલમાં ક્રિસમસ ટ્રીને હટાવી અને ભગવા સેનાએ વિરોધ કર્યો છે. ના, આયોજન સાથે કંઈ પણ કાર્ય નથી થતું. આ તો શું થાય છે કે જ્યારે પેલેડિયમનો વિષય ગંભીરતાપૂર્વક ચાલતો હતો ને ઘણા બધા લોકો, ત્યાંના સ્થાનિક લોકોએ બી આ વસ્તુ જોઈ કે આ અયોગ્ય છે. મતલબ આપણે આપણા ધર્મ સનાતન વિષયના પ્રચાર પ્રસારમાં ક્યારેય આગાડી નથી આવતા. જ્યારે તમે ભારતની સંસ્કૃતિમાં રહો છો, બિઝનેસ કરો છો, કામ કરો છો, અહીંયા તમે તમારો વેપાર વ્યવસાય વધારો છો, ત્યારે તમને નથી રામ દેખાતા, નથી ભારતની સંસ્કૃતિના કોઈ ભગવાન દેખાતા, નથી કોઈ ભારતીય સંસ્કૃતિના તહેવાર દેખાતા. પણ તમને જ્યારે પણ 31 ને ક્રિસમસનો વિષય આવે છે ત્યારે તમે એટલું ભવ્ય આયોજન કરો છો, ત્યાં આગળ આટલું બધું એમનું ડેકોરેશન થઈ રહ્યું છે, તો એને જોઈને મન દુઃખ તો થાય ને સાહેબ. અમે ભારતીય છીએ, સંસ્કૃતિની સાથે જીવી રહ્યા છીએ, તો થોડું ઘણું મન દુઃખ થાય ને કે અમારો રામ ક્યાં છે. શિવાજી મહારાજના મુદ્દાઓ, જ્યારે એમનો બી જન્મ ઉત્સવ હોય છે, મહારાણા પ્રતાપનો જન્મ ઉત્સવ છે, કરો ને સાહેબ, કેમ નથી કરતા તમે? પણ જ્યારે બહારના દેશનો વિષય હોય, આપણી સંસ્કૃતિથી વિરોધનો વિષય હોય, ધર્માંતરનો વિષય હોય, ધર્માંતર આમ નામ આ લોકો આ રીતે જ પ્રયોગ કરીને ધર્માંતરનો પ્રયોગશાળા બનાવીને 31ના વિષયો મૂક્યા છે. પણ મને દુઃખ એક જ વસ્તુનું છે આનાથી કે અત્યારે વિષય બન્યો, ઘટના ઘટી, બધું જ થયું, બરાબર છે. પોલીસનું સારું કામ કરી રહી છે. કાર્યકર્તાઓએ જે પણ કાર્ય થયું એમનાથી એમને સમજાવવાનો પ્રયત્ન કરીને એટલું સીધી ભાષામાં કીધું કે આ શોભનીય છે, તમને આને હટાવી લેવું જોઈએ, કેમ કે આપણે યાર ભારતીય સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ. પણ એમના ત્યાંના લોકોના કંઈક બિહેવિયરના કારણે યા કોઈ વસ્તુના કારણે ત્યાં આગળ ક્રિસમસ ટ્રી હટાવવામાં આવી. કંઈ પણ વિષયો નાના મોટા ત્યાં બનાવો એ